ચાલો આજે આપણે ઢોસાનું ખીરું બનાવીએ જેથી તમે ઘરે જ રેસ્ટોરન્ટ જેવા એકદમ કડક અને ક્રિસ્પી ઢોસા આસાનીથી બનાવી શકો। તો એના માટે કોઈ એક વાટકી સેટ કરી લેવાની છે। તો અહીં મેં 3 વાટકી ઇડલી રાઈસ અને 1 વાટકી અડદની દાળ લીધી છે। સાથે ઉમેરીશું 1 ચમચી મેથી અને આ બધું સરખી રીતના ધોઈ ડૂબાડૂબ પાણીમાં 3 થી 4 કલાક માટે પલાળવા રાખી દઈશું। દાળ અને ચોખા પલળી જાય એટલે સાથે 2 ચમચી જેવા પૌવાને પણ પલાળીને સાથે મિક્સ કરી લઈશું। હવે બધું જ સારી રીતના પલળી ગયું છે તો પલાળેલું પાણી નિતારી મિક્સર જારમાં થોડું નવું પાણી ઉમેરી ઢોસાના ખીરાને એકદમ ઝીણું પીસી લઈશું। બધું ખીરું પીસાઈ જાય એટલે 5 થી 6 કલાક માટે ફર્મેન્ટેશન માટે રાખીશું। 5 થી 6 કલાકમાં સરસ આથો આવી ગયું છે અને બેટર ફૂલી ગયું છે। હવે ઢોસાના ખીરામાં જરૂર મુજબ પાણી ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરવાની। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી નોનસ્ટિક કે લોખંડની તવી ઉપર તમે આરામથી ઢોસા બનાવી શકશો। તો હવે રેસ્ટોરન્ટ જવાની જરૂર જ નહીં પડે।